ઝોમેટો ડિસ્ટ્રિક્ટને જે આ એસાઇનમેન્ટ આપવામાં આવેલી છે પાસીસની એ બહુ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. અમને છેલ્લા 2-3 દિવસથી જે કુરિયર સર્વિસીસમાં ઇસ્યુ થયા છે એ બોમ્બે સાઈડના વલસાડના લીધે કુરિયર સર્વિસમાં ડિસ્ટ્રપ્શન આવેલું છે. પણ અમે એ બધા પાસીસ બરોડા મંગાવી લીધા છે, કારણ કે હવે એક દિવસ એવો આવી ગયો છે કે હવે જો કુરિયર કરીએ તો એ કુરિયર એપ્લિકન્ટ્સને પહોંચશે નહીં. એટલે અમે એવા જેટલા ખેલૈયાઓ છે જેમના પાસીસ કુરિયર થયા નથી એ બધા વડોદરા મંગાવી લીધા છે. આજે આવી જશે અને આવતીકાલ સવારથી અમે નક્કી કરેલા સ્થળ પર અને સમય પર ત્યાં આગળ એવા ખેલાડીઓ આવીને એ પાસ કલેક્ટ કરવાના રહેશે. એના મેસેજીસ પણ આજે રાતના એવા ખેલૈયાઓને પહોંચી જશે. અચ્છા, બીજા 2-3 જણા ખેલૈયા આવ્યા હતા હેમંતભાઈ, એમનું કેવું એવું છે કે અમે ફોન કરીએ છીએ, કોલ ઉઠાવતા અને મેલ પર જાવ, એનું કંઈ રીઝન કહેશો જરા? જ્યારે એ કેવા હતા કે જેની પાસે બુકિંગ રેફરન્સ નહોતા. આજે કોઈ બી વસ્તુને ટ્રેક કરવું હોય તો કોઈક રેફરન્સ પોઈન્ટ જોઈએ. આજે હું મારા નામથી એમ કહું કે આ નામથી શોધી આપો તો એવા તો આખા દેશના ઘણા બધા હોય, એટલે મારે રેફરન્સ પોઈન્ટ આપવો પડે. એ લોકો રેફરન્સ પોઈન્ટ આપી નહોતા શકતા, એટલા માટે એમને રિપ્લાય નહોતો મળતો. બાકી જે લોકોએ ક્વેરી રેઝ કરી છે બુકિંગ રેફરન્સ સાથે કે એમના મોબાઈલ નંબર સાથે, એ લોકોને અવશ્ય રિસ્પોન્સ મળ્યા છે. પણ હા, જે લોકોએ પેમેન્ટ કર્યા હોય, એમનામાં ક્લિક થયું હોય પણ ડિસ્ટ્રિક્ટને ના મળ્યું હોય અને બાઉન્સ બેક થયું હોય તો એવા લોકોને પાસીસ બી નહીં મળ્યા હોય, અથવા તો એવા લોકોના રેફરન્સ જનરેટ ના થયા એટલે એનો કોઈ આપણી પાસે રેફરન્સ હોય નહીં. અચ્છા, એમને રિફંડ મળી જશે એમના પૈસા? એ એમની બેંક જ્યાંથી એ લોકોએ પેમેન્ટ કર્યું છે એ લોકોને જ એમને કોન્ટેક્ટ કરવો પડશે, કારણ કે એ પેમેન્ટ આગળ ડિસ્ટ્રિક્ટ સુધી ગયું જ નથી. એટલે ડિસ્ટ્રિક્ટ પાસે કોઈ રેફરન્સ કે યુનાઇટેડ વે પાસે એનો કોઈ રેફરન્સ હોય નહીં. એ લોકોએ એમની બેંકને જ કોન્ટેક્ટ કરવો પડશે. અચ્છા, જે લોકોના બાકી છે એ લોકોને કોઈ સ્થળ કે એવું કંઈ જાહેર કરવા માંગો છો આપ કે આવતીકાલે કે પરમ દિવસે? હા, એ અત્યારે ચર્ચામાં છે. સ્થળ અને સમય